સ્વાધ્યાય પોથી વિભાગ સી પ્રશ્ન પહેલો માગ્યા મુજબ પ્રશ્નોની ગણતરી કરો અને જવાબ આપો। પહેલો પ્રશ્ન આપણી પાસે છે x ઘન વત્તા x વર્ગ ઓછા 17x વત્તા 15 ના અવયવ મેળવો। થિયરી ની અંદર ટેક્સ્ટબુક ની અંદર આપણે આ પ્રશ્ન આ પ્રકારના પ્રશ્નો જોઈ ગયા હતા જેમાં મહત્તમ ઘાત 3 હોય પદની સંખ્યા 4 હોય ત્યારે વિભાજનની રીતે અથવા સંક્ષિપ્ત ભાગાકારની પદ્ધતિ વડે આપણે આ પદના અવયવ જોતા હતા। અહીંયા આપણી પાસે 4 પદ છે એ 4 પદના સહગુણકોનો સરવાળો પ્રથમ ચેક કરવો। સહગુણકોનો પ્રથમ સરવાળો જોઈએ તો કેટલા થાય છે। પહેલા પદનો સહગુણક 1 બીજા પદનો સહગુણક થાય છે +1 ઓછા 17 અને ચોથા પદ એટલે કે x ની 0 ઘાતનો સહગુણક થાય છે x ની ખાલી 15 તો 15 + 1 16 + 1 17 17 માંથી 17 રહી 0 આવે। જો અવયવ 0 મળે છે સરવાળો 0 થાય છે તો આપેલ બહુપદીનો એક સામાન્ય અવયવ x - 1 થાય। અહીંયા આપેલ બહુપદીના સહગુણકોનો સરવાળો બરાબર 1 + 1 ઓછા 17 + 15 બરાબર કેટલા થાય 0 માટે એક અવયવ x - 1 થાય। વિભાજનની રીતનો ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ છે કે એક પદ મૂકી અને આપેલ અવયવને x - 1 3 વખત લખવો પડે। હવે ત્યાર પછી ઉપરનું બહુપદી બનાવતા જઈએ। કેટલા વડે ગુણવાથી અહીંયા આપણને પહેલું પદ છે x ઘન મળશે તો કે x ના વર્ગ વડે જો હું આ પદને ગુણું તો પ્રથમ પદ x ની 3 ઘાત ઓછા x ની 2 ઘાત આ બંનેનો ગુણાકાર x ઘન રજૂ કરે છે માઈનસ એમ જ રહી x વર્ગ ગુણ્યા 1 એટલે 1 આવે છે। હવે અહીંયા જોઈએ છીએ +x વર્ગ પણ આપણી પાસે છે -x વર્ગ તો અહીંયા હું કેટલા વડે ગુણું આપણી પાસે હવે પદ આવું છે કે મારે જવાબમાં જોઈએ છીએ +x વર્ગ આપણી પાસે હાજર પદ છે -x વર્ગ। અહીંયા એવું શું ઉમેરવું પડે કે જેથી મને જવાબમાં +1 મળે તો અહીંયા સંખ્યાઓ જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે આનો સહગુણક -1 છે અહીંયા આપણી પાસે જવાબમાં +1 સહગુણક છે। તો દેખીતી વસ્તુ છે આટલું સામાન્ય ગણિત આપણને આવડવું જરૂરી છે। જો હું અહીંયા +2 ઉમેરી દઉં તો આ બંનેનો સરવાળો અહીંયા +1 આપણને મળે પણ અહીંયા સહગુણક લખેલો છે એનો મતલબ એમ કે અહીંયા મારે +2x વર્ગ જોઈએ છે બરાબર। તો અહીંયા +2x વર્ગ કરવા માટે x તો અહીંયા છે આપણે કેટલાની જરૂર પડશે +2x ની +2x ને x વડે ગુણવાથી અહીંયા થઈ જશે +x વર્ગ ઓછા 2x આવું બને। ત્યાર પછી 17 માંથી 2 આપણી પાસે છે ઘટે છે કેટલા 15 હંમેશા આ પદ્ધતિમાં છેલ્લું પદ છે એનો ગુણાકાર અહીંયા કરવાનો થતો હશે બરાબર। તો એનો મતલબ એમ કે જો અહીંયા હું વત્તા નહીં પણ ઓછા 15 સાથે ગુણાકાર કરી દઉં તો અહીંયા ઓછા 15x અને વત્તા 15 આવું આપણને બને। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ x વર્ગ એના મધ્યમ પદના વિભાજન આ રીતે અને -17 એના વિભાજન આ રીતે આપણે લખીએ છીએ બરાબર। હવે આપણને ખ્યાલ છે શું કરવાનું છે તો કે ત્રણ સરખા દેખાતા કૌંસને સામાન્ય લઈ લેશું એનો મતલબ એમ કે અહીંયા થઈ જશે x - 1 બીજા કૌંસમાં શું વધે છે x વર્ગ વત્તા 2x ઓછા 15 અહીંયા એવી ત્રિપદી આવી ગઈ કે જે પૂર્ણ વર્ગ નથી તો એના અવયવ લેવા પડે। આનું કંઈ ન થાય એટલે કે x - 1 અવયવ એમ જ લેતા આવશું। -15 આ એવા બે ભાગ કે જેનો સરવાળો આવવો જોઈએ +2 તો ઓછા નહીં પણ +5 અને -3 5 તેરી 15 તો અહીંયા શું થઈ જશે x વર્ગ વત્તા 5x ઓછા 3x અને ઓછા 15 બરાબર। બે પદમાંથી સામાન્ય લઈએ x - 1 અહીંયા આવશે શું બે માંથી સામાન્ય x નીકળે કૌંસમાં વધશે x વત્તા 5 ઓછા 3 સામાન્ય x વત્તા 5 તો આપણો આન્સર થઈ ગયો x - 1 x વત્તા 5 અને ત્રીજા કૌંસમાં થાય x - 3 આવો આપણો જવાબ થાય। ત્યાર પછી દાખલા નંબર 2
બીજા દાખલાની અંદર આપણી પાસે પ્રશ્ન છે x ઘન ઓછા 5x વર્ગ વત્તા 2x અને વત્તા 8 ના અવયવ પાડો. તો જોઈ શકીએ છીએ કે આ રકમ અને આ રકમ દેખાવથી થોડી સમાન દેખાય છે, કારણ કે અહીંયા પણ મહત્તમ ઘાત 3 છે અને 4 પદ આપેલા છે. તો આ બહુપદીના અવયવ જોતા હોય આપણે તો આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. સહગુણકોનો સરવાળો પ્રથમ ચેક કરીએ તો 1 ઓછા 5 વત્તા 2 એટલે કે 2 ને 1 3 અને 8 11, 11 માંથી 5 જાય પણ 0 આવશે નહીં. તો એકી ઘાત અને બેકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો ચેક કરીએ. 1 વત્તા 2 એટલે 3 અને 8 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? 3 સમાન આવે છે. તો આપણે આવા બે શરતો એની માટે ભણેલા હતા. એકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો જુઓ તો 1 વત્તા 2 કેટલા થયા? 3 અને બેકી ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો કેટલો થાય છે? ઓછા 5 વત્તા 8 એટલે કેટલા થયા? વત્તા 3 થાય છે. સમાન મળે છે માટે બહુપદીનો એક અવયવ x પ્લસ 1 થાય. બરાબર. ફરીથી વિભાજન વાળી પદ્ધતિ પ્રમાણમાં સરળ બને છે, એને આપણે ઉપયોગ કરીએ. x વત્તા 1 અવયવ જે મળ્યો છે એને 3 વખત આ રીતે લખીએ. હવે એના પરથી આપણે ઉપરનું પદ બનાવતા જઈએ. સેમ અહીંયા જે પ્રોસેસ કરી હતી, જો અહીંયા x ઘન છે તો અહીંયા x ઘન છે તો પેલું પદ તો બેયમાં સમાન જ રહે. x વર્ગ વડે આને ગુણીએ તો x ઘન વત્તા x વર્ગ મળે આપણને. અહીંયા ઓછા 5 જોઈએ છીએ તો હમણાં આપણે શીખાતા જવાબમાં મારે જોઈએ છે ઓછા 5 x વર્ગ. મારી પાસે હાજર છે વત્તા x વર્ગ. તો અહીંયા મારે કયું પદ ઉમેરવું કે બાદ કરવું પડે? તો સહગુણકોને લઈ લો ઉપર વત્તા 1 અને ઓછા 5 જવાબ જોઈએ છીએ. આવું ક્યારે શક્ય બને? તો મારી પાસે જો ઓછા 6 હોય તો જુઓ તો બે બાજુ સરવાળો મેળ આવે છે. બરાબર. તો અહીંયા થઈ જશે ઓછા 6x. ઓછા 6x ની 2 ઘાત અને વત્તે ઓછે ઓછા 6x. હજી અહીંયા જુઓ તો અહીંયા વત્તા 2x જોઈએ છે અને મારી પાસે છે ઓછા 6x. ઓછા 6x છે એમાં શું ઉમેરશું? તો મને જવાબ મળશે વત્તા 2x. અહીંયા કરશું વત્તા 8x, જેથી 8 માંથી 6 જાય એટલે જવાબ કેટલો આવે? +2. બરાબર. તો અહીંયા થઈ જશે વત્તા 8 ગુણાકારમાં x એટલે વત્તા 8x અને વત્તા 8. જો તો અંતિમ પદ આવી જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જેમ હમણાં જોયું હતું એમ -5x વર્ગ એના બે ભાગ આ પડે છે, ત્યારે +2x છે એના બે પદ આ પડે છે. રેડી? હવે આપણને આવડે છે એ પ્રકારની વાત. 3 પદ સમાન દેખાય છે એને કાઢી લઈએ સામાન્ય. તો અહીંયા થઈ જશે શું? x વત્તા 1 સામાન્ય. બીજા કૌંસમાં વધે છે x વર્ગ ઓછા 6x વત્તા 8. ફરીથી એવી ત્રિપદી બને છે કે જે પૂર્ણ વર્ગ નથી, એટલે કે ત્રિપદીના અવયવ લખવા. તો x વત્તા 1 અહીંયા 8 ના એવા બે ભાગ જેનો જવાબ આવવો જોઈએ ઓછા 6. તો શું થઈ જશે? x વર્ગ ઓછા 4x ઓછા 2x વત્તા 8. તો અહીંયા થઈ ગયું x વત્તા 1. બીજા કૌંસમાં 2 માંથી 1 સામાન્ય, x સામાન્ય, x ઓછા 4 ઓછા 2 સામાન્ય, x આન્સર આવ્યો x પ્લસ 1 x માઇનસ 4 અને x ઓછા 2. આ આપણો રાઈટ આન્સર થાય. બરાબર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં વિસ્તરણ કરો પ્રકારની વાત. 2x ના છેદમાં 3 વત્તા 4 ના છેદમાં 5y ઓછા 1 ના છેદમાં 7 નું વર્ગ નું વિસ્તરણ કરવાનું છે. ત્રિપદીના વર્ગનું વિસ્તરણ.
પેલા પદની 2 ઘાત નિત્યસમ આપણને યાદ હોવું જરૂરી છે નિત્યસમ આપણે ભણ્યા હતા a + b + c હોલ સ્ક્વેર આન્સર થાય a² + b² + c² + 2ab + 2bc + 2ac મુજબ વિસ્તરણ થાય અહીંયા આપણી પાસે ત્રણ પદ જે છે એ આ પ્રકારના છે કિંમત આ સ્વરૂપે મૂકતા જઈએ બરાબર અહીંયા થઈ જશે 2x ના છેદમાં 3 આખા કૌંસની 2 ઘાત વત્તા 4y ના છેદમાં 5 આખા કૌંસની 2 ઘાત વત્તા -1 ના છેદમાં 7 આખા પદની 2 ઘાત ઓછા 2 ગુણાકારમાં 2x ના છેદમાં 3 ગુણાકારમાં 4y ના છેદમાં 5 એટલે કે 2 ગુણાકારમાં પહેલું પદ ગુણ્યા બીજું પદ ઓછાની પણ વત્તા 2 ગુણાકારમાં બીજું પદ 4y ના છેદમાં 5 ગુણ્યા ત્રીજું પદ -1 ના છેદમાં 7 2 ગુણાકારમાં -1 ના છેદમાં 7 ગુણાકારમાં પહેલું પદ એટલે કે 2x ના છેદમાં 3 આવું થાય સાદુરૂપ આપીએ સાદુરૂપ આપતા આપણને જવાબ બનશે અહીંયા થઈ જાય 4x ની 2 ઘાત ના છેદમાં 9 વત્તા 16y ની 2 ઘાત ના છેદમાં 25 વત્તા 1 ના છેદમાં 49 થાય અહીંયા કઈ ભાગ ઉડતા નથી તો અંશમાં અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર એટલે કે 2 2 4 4 4 16 xy છેદમાં 3 5 15 વત્તે ઓછે ઓછા 2 4 8y ના છેદમાં 5 7 35 વત્તે ઓછે ઓછા 2 2 4 x ના છેદમાં 7 તેરી 21 થાય રેડી જે આપણને જવાબ આપે છે ત્યાર પછી દાખલા નંબર 4 ચોથા દાખલાની અંદર આપણી પાસે છે કિંમત 2x ના છેદમાં 3 વત્તા 3y ના છેદમાં 4 આખા કૌંસની 3 ઘાત આપણે અહીંયા નિત્યસમ જોયેલું હતું નિત્યસમ ઘનનું કયું નિત્યસમ હશે a + b આખા કૌંસની 3 ઘાત તો આન્સર થાય a ઘન વત્તા b ઘન વત્તા 3 ગુણાકારમાં a વર્ગ b વત્તા 3 ગુણાકારમાં ab ની 2 ઘાત મુજબ વિસ્તરણ થશે બરાબર ચાલો તો વિસ્તરણ કરીએ પેલા પદની 3 ઘાત કેટલા છે 2x ના છેદમાં 3 આખા કૌંસની 3 ઘાત વત્તા 3y ના છેદમાં 4 આખા કૌંસની 3 ઘાત વત્તા 3 ગુણ્યા પેલા પદનો વર્ગ એટલે કે 2x ના છેદમાં 3 આખા કૌંસની 2 ઘાત ગુણ્યા બીજું પદ એટલે કે 3y ના છેદમાં 4 વત્તા 3 ગુણાકારમાં પેલું પદ 2x ના છેદમાં 3 ગુણાકારમાં બીજા પદનો વર્ગ એટલે કે 3y ના છેદમાં 4 ની 2 ઘાત અહીંયા ઘન કરીએ તો ઘન છે એ ત્રણે ત્રણ પદને લાગુ પડે એટલે કે 8x ની 3 ઘાત ના છેદમાં થાય 27 વત્તા અહીંયા થાય 27 y ની 3 ઘાત ના છેદમાં 4 નો ઘન થાય 64 બરાબર વત્તા અહીંયા ધ્યાન રાખજો અહીંયા પેલા વર્ગ કરવો પડે તો થોડી વાર માટે આ પદને આપણે રફમાં ગણીએ 3 ગુણ્યા 2 નો વર્ગ થઈ જશે 4 x ની 2 ઘાત ના છેદમાં 9 ગુણ્યા 3y ના છેદમાં 4 તો આ 3 અને આ 3 એટલે કેટલા થયા 9 આ 4 અને આ 4 ગયા તો વધ્યા કેટલા આપણી પાસે x વર્ગ y વત્તા એ જ વસ્તુ અહીંયા શું થઈ જશે 3 અને 3 તો અહીંથી દેખાય છે આપણને કેન્સલ થઈ ગયા એટલે વધ્યું કેટલું 2x કાઉન્ટ ગુણાકારમાં 9y ની 2 ઘાત ના છેદમાં 4 નો વર્ગ થાય 16 તો 2 8 16 તો આપણી પાસે જવાબ વધ્યો 9 x y ની 2 ઘાત ના છેદમાં કેટલા આવ્યા 8 આ આપણો આન્સર થાય રેડી ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5 દાખલા નંબર 5 પાંચમા દાખલા માટે આપણી પાસે રકમ છે 27x ની 3 ઘાત વત્તા 125 y ની 3 ઘાત વત્તા 135 x વર્ગ y વત્તા 225 xy ની 2 ઘાત તો આપણે જે હમણાં જ ઘનનું વિસ્તરણ જોયું એના જ અવયવ પાડો પ્રકારની વાત અહીંયા આપણે જો પદને ગોઠવતા જઈએ તો અહીંયા થઈ જશે પહેલા શું આવશે પહેલા પદનું ઘનમૂળ કેટલું થાય 3x આખા કૌંસની 3 ઘાત વત્તા બધું પ્લસમાં છે એટલે આપણી પાસે પ્લસનું જ સિમ્બોલ આવશે 125 એટલે કેટલા થઈ જાય 5y ની
3 ઘાત વત્તા 3 ગુણાકારમાં પેલા પદનો વર્ગ એટલે કે 3x ની 2 ઘાત એને ગુણાકારમાં 5y વત્તા 3 ગુણ્યા 3x ગુણાકારમાં 5y ની 2 ઘાત જો 25 25 9 225 xy ની 2 ઘાત થઈ જાય અહીંયા પણ એ જ રીતે 135 x વર્ગ y થઈ જાય જો થતું હોય તો આના અવયવ આપણે લખી શકીએ છીએ 3x + 5y આખા કૌંસની 3 ઘાત રીતે લખી શકાય અવયવની વાત છે એટલે આ જ કૌંસને આપણે 3 ગુણાકાર સ્વરૂપે લખશું 3x + 5y ગુણાકારમાં 3x + 5y અને 3x + 5y સ્વરૂપે આપણે અવયવ લખી શકીએ છીએ ત્યાર પછી દાખલા નંબર 6 દાખલા નંબર 6 એના માટે આપણે નિત્યસમ ભણેલા હતા પહેલા તો રકમ જોઈએ 125 x ની 3 ઘાત ઓછા 343 y ની 3 ઘાત યાદ કરીએ નિત્યસમ આપણી પાસે કંઈક આ પ્રકારનું હતું x ઘન ઓછા ઓછા છે ને y ઘન તો આન્સર લખતા હતા x + y x વત્તાની પણ અહીંયા ઓછા y અને બીજા કૌંસમાં લખતા હતા x² + xy + y ની 2 ઘાત મુજબનું વિસ્તરણ અહીંયા આ રીતે જોઈએ તો શું થઈ જશે પહેલા તો સ્વરૂપ મુજબ ગોઠવીએ એટલે કે થઈ જાય 5x આખા કૌંસની 3 ઘાત ઓછા 343 નું ઘનમૂળ કેટલું થશે 7y આખા કૌંસની 3 ઘાત બરાબર તો અહીંયા થઈ જશે 5x - 7y બીજા કૌંસમાં થઈ જશે 5x ની 2 ઘાત વત્તા 5x ગુણાકારમાં 7y વત્તા 7y આખા કૌંસની 2 ઘાત મુજબ લખી શકાય તો અહીંયા શું થઈ જશે 5x - 7y બીજા કૌંસમાં થાય 25x ની 2 ઘાત વત્તા 5 7 35xy વત્તા 49y ની 2 ઘાત મુજબ વિસ્તરણ થઈ શકે ત્યાર પછી દાખલા નંબર 7 સેમ દાખલો છે આ જ પ્રકારની વાત પણ માઈનસના બદલે શું છે પ્લસમાં જવાબ છે તો અહીંયા છે 64x ની 3 ઘાત વત્તા 729y ની 3 ઘાત મુજબ દાખલો છે તો અહીંયા આપણી પાસે થઈ જશે 64 નું ઘનમૂળ કેટલું થઈ જશે 4x ની 3 ઘાત વત્તા 729 એટલે કે 9y ની 3 ઘાત તો 4x વત્તા 9y બીજા કૌંસમાં થશે 4x ની 2 ઘાત ઓછા 4x ગુણાકારમાં 9y અને વત્તા 9y આખા કૌંસની 2 ઘાત આન્સર 4x વત્તા 9y બીજા કૌંસમાં 16x ની 2 ઘાત ઓછા 4 9 36xy વત્તા 81y ની 2 ઘાત આન્સર થશે બરાબર ત્યાર પછી આ વિભાગનો છેલ્લો દાખલો દાખલા નંબર 8 8મા દાખલા માટે આપણી પાસે રકમ આપેલી જે છે એ છે 8x ની 3 ઘાત ઓછા y ની 3 ઘાત વત્તા 125 z ની 3 ઘાત વત્તા 30xyz યાદ આવે છે આપણને નિત્યસમ કયા પ્રકારનું હતું છે લગભગ છેલ્લું નિત્યસમ જે આપણે ભણ્યા હતા તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz સ્વરૂપ હોય તો આન્સરમાં થઈ જતું હતું x વત્તા y વત્તા z બીજા કૌંસમાં x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx મુજબનું છેલ્લું નિત્યસમ હતું આ નિત્યસમનો ઉપયોગ કરીએ તો પહેલા તો આ સ્વરૂપે રકમને ગોઠવવી પડે અહીંયા થઈ જશે 2x આખા કૌંસની 3 ઘાત વત્તા -y આખા કૌંસની 3 ઘાત વત્તા +5z આખા કૌંસની 3 ઘાત ઓછા 3 ગુણ્યા 2x ગુણ્યા -y ગુણાકારમાં 5z જોવો તો 2 3 6 35 ઓછે ઓછે વત્તા xyz મુજબ ગોઠવાયેલું છે જો આવું ગોઠવાયેલું હોય તો આપણે લખી શકીએ x + y + z એટલે કે 2x - y વત્તા 5z બીજા કૌંસમાં ત્રણેય પદનો વર્ગ એટલે કે 2x ની 2 ઘાત વત્તા -y ની 2 ઘાત વત્તા 5z ની 2 ઘાત ઓછા
પેલું બીજું પદ એટલે કે 2x ગુણાકારમાં -y ઓછા બીજું ત્રીજું પદ -y ગુણાકારમાં 5z અને ઓછા ત્રીજું પેલું એટલે કે 5z ગુણાકારમાં 2x સાદુરૂપ આપતા આપણને જવાબ મળે જે થશે 2x - y + 5z બીજા કૌંસમાં થઈ જશે 4x ની 2 ઘાત વત્તા y ની 2 ઘાત વત્તા 25z ની 2 ઘાત વત્તે ઓછે વત્તા 2xy ઓછે વત્તા 5yz અને ઓછા 5 2 10 xz આપણો આન્સર થશે રેડી ચાલો તો ફરી જોશું આપણે વિભાગ અને પછીનો વિભાગ ડી